ઉપનયન જીપીએસસી માં સ્વાગત છે મિત્રો. આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 8મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે બે ગવર્નર જનરલ વિશે મેઇનલી ભણશું. ખાસ કરીને ભણશું આપણે એક તો જોન શોર, સૌથી મહત્વપૂર્ણ છે લોર્ડ વેલેસ્લી. આગળ જતા એના પછી આવશે જ્યોર્જ બાર્લો અને એના પછી આપણે ભણશું મિન્ટો. તો આ ચાર આજે ગવર્નર જનરલ વિશે ભણશું. અને એની પહેલા એટલે કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોન શોરની પહેલા ભણી ગયા હતા કોર્નવોલિસ. કોને ભણી ગયા હતા? કોર્નવોલિસ. એની પહેલા કોણ આવ્યો હતો? કાર્ટિયર, જેના સમયમાં કોઈ પણ યુદ્ધ નથી થયા. એની પહેલા આપણે જોયું હતું વેલેસ્ટ અને એની પહેલા આવ્યો હતો રોબર્ટ ક્લાઇવ. તો આ રીતના આપણે ભણી ગઈ. રોબર્ટ ક્લાઇવ ભણી ગયા, વેલેસ્ટ ભણી ગયા, એના પછી કાર્ટિયર, એના પછી કોર્નવોલિસ ભણી ચૂક્યા છે. તમે બધા જાણો છો આપણે જે ભણવાની રીત છે મોટા ભાગના જે ઇતિહાસ ભણા છે એનાથી થોડીક અલગ છે અને બુકોથી અલગ છે. તો આપણે અહીંયા શું જોઈએ કે બ્રિટિશ સંસ્થાનવાદ, કે ભારતમાં બ્રિટિશ કઈ રીતના પોતાની સત્તા સ્થાપિત કરે છે એની અંદર આપણે 3 ફેઝ જોયા હતા. એમાંનો પ્રથમ ફેઝ કયો હતો? તો ભાઈ વાણિજ્ય સંસ્થાનવાદ. મતલબ કે આપણે સ્ટાર્ટિંગમાં એ લોકો અહીંથી વ્યાપાર કરવાના અર્થે આવેલા અને અહીંથી શું કરતા? તો તૈયાર માલ ખરીદતા, તૈયાર વસ્તુઓ ખરીદતા અને શું કરતા? યુરોપમાં જઈને વેચતા. પડી સમજ? તો એની અંદર આપણે રાજનીતિક પોલિસી જોઈ છે. સમજ પડી? જો તમે આ બધું ના જાણતા તો પાછલા વિડીયો જોઈ લેજો. કોર્નવોલિસના ગયા પછી જોન શોર કરીને એક ગવર્નર આવે, જેનો સમય હતો 1793 થી લઈને 1798. 5 વર્ષ સુધી ભાઈ ભારતમાં રહી છે, પણ ભાઈની નીતિ હતી કે શોર મચાવવાનો નથી. મતલબ કે અહસ્તક્ષેપની નીતિ. ભાઈના સમયમાં કોઈ પણ પ્રકારના યુદ્ધ થશે નહીં. ના તો મરાઠા સાથે, ના તો મૈસૂર સાથે, કોઈ પણ પ્રકારના યુદ્ધ નહીં થાય. પડી સમજ? કારણ કે ભાઈને સ્પેશિયલ મોકલ્યો હતો કે ભાઈ તમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પ્રોફિટેબલ બનાવો, ફાલતુના કોઈ પણ યુદ્ધ કરો નહીં. સમજ પડી? કારણ કે કોર્નવોલિસના સમયમાં યુદ્ધ થયા હતા, એના પહેલા વોરન હેસ્ટિંગના સમયમાં બબ્બે યુદ્ધ થયા હતા. સમજ પડી ને? હજી બી અહીંયા મરાઠા પાવરફુલ જ છે, એટલે ડાયરેક્ટ મરાઠા સાથે લડવું પણ બ્રિટિશ માટે હિતકારક નહોતું. સમજ પડે છે? એટલે જ તે જોન શોરને મોકલવામાં આવે છે કે ભાઈ જા અને શાંતિથી થોડાક પૈસા કમાઓ. તો જોન શોરની નીતિ કઈ હતી? અહસ્તક્ષેપની નીતિ. મતલબ કે કોઈ યુદ્ધ કરવાનું નથી. બીજું કે જોન શોર એક મોટું નામ છે બ્રિટનની અંદર. એને બ્રિટનની અંદર સૌથી મોટી જે ઉપાધિ હોય બેરન કરીને ઉપાધિ મળેલી છે. ખેરે આપણે કોઈ કામનું નથી, પણ જોન શોર તો 5 વર્ષ સુધી રહેશે, શાંતિ રહેશે. પણ આના પછી શું થાય છે? સ્પેશિયલ એક વ્યક્તિ આવે છે જેનું નામ હતું વેલેસ્લી. શું નામ હતું? વેલેસ્લી. હવે કોઈ પણ બુકમાં ડિટેલમાં લખું ના તો તમને કે યુટ્યુબમાં મળશે, પણ અહીંયા હું સમજાવું. ગવર્નર જનરલ ઓફ બેંગોલ તરીકે કોઈ વ્યક્તિ આવે છે, તેનું નામ હતું લોર્ડ રિચર્ડ વેલેસ્લી. 1798 થી લઈને 1805 સુધી ભાઈ પાવરમાં રહેશે. હવે લોર્ડ રિચર્ડ વેલેસ્લી, આ જે ભાઈ દેખાય એ હે રિચર્ડ વેલેસ્લી. પણ એની સાથે સાથે એનો ભાઈ પણ ભારતમાં આવે છે, જેનું નામ હતું આર્થર વેલેસ્લી. શું નામ હતું? આર્થર વેલેસ્લી. આ એ સમયમાં કમાન્ડર ઇન ચીફ હતો. મતલબ કે સેનાપતિ. કોણ હતો? સેનાપતિ. ના કોણ હતો? ગવર્નર. પડી સમજ? આ બેને સ્પેશિયલ ભારતમાં મોકલવામાં આવ્યા હતા. એનું કારણ હતું. શું કારણ હતું? ધ્યાનથી સમજો. કે ફ્રાન્સની ક્રાંતિ થઈ એના પછી અલગ અલગ ઘણી સરકાર આવી, પણ આગળ જતા શું થશે કે 1797 અંદર 1797-98 અંદર એક વ્યક્તિ સત્તામાં આવશે જેનું નામ હતું નેપોલિયન. નેપોલિયન બોનાપાર્ટ નામ હતું. તે બિચારાની હાઈટ 5 ફૂટ જ હતી, પણ ફાઇટ બહુ જ વધારે હતી. આખું યુરોપ કેપ્ચર કરી લીધું જીતીને. સમજ પડી? નેપોલિયનની માઇન્ડમાં એક સ્ટોરી ચાલતી હતી, જે શેક્સપિયરની સ્ટોરી હતી. શું સ્ટોરી હતી? તો સાંભળો. એક ભયંકર રાક્ષસ હતો. કેવો વ્યક્તિ હતો? રાક્ષસ. એ રાક્ષસ એક પોપટની અંદર પોતાનો જીવ રાખેલો.
મતલબ એવું હતું કે એક રાક્ષસ અને પોપટ બે એકબીજાના હમસફર હતા. હમસફર મતલબ કે દો जिस्म एक जान. જો પોપટ મરી જાય તો ઓટોમેટિક રાક્ષસ મરી જાય, જો રાક્ષસ મરી જાય તો ઓટોમેટિક કોણ મરી જાય? પોપટ મરી જાય. પડી સમજ? તો નેપોલિયન શું સમજતો કે આ જે રાક્ષસ છે ને એ બ્રિટન છે. કોણ છે? બ્રિટન. અને યુરોપની અંદર જો નેપોલિયન સામે, આખા યુરોપની અંદર કોઈ ફ્રાન્સ સામે લડી શકે એવું કોઈ હતું તો બ્રિટન હતું. અને બ્રિટનને હરાવવું બહુ મુશ્કેલ હતું, કારણ કે બ્રિટન પાસે અઢળક સંપત્તિઓ હતી, પૈસા બહુ હતા. પૈસાના હિસાબે એ લોકો પોતાની નેવીને સ્ટ્રોંગ રાખતા. સમજ પડી? તો એ જે બ્રિટન રૂપી રાક્ષસ હતો એને જો મારવો હોય તો રાક્ષસ ઉપર ડાયરેક્ટ હુમલો કરવો કેવો હોય છે? અઘરો. તો એક કામ કરો, એના પોપટને માર નાખો. તો પોપટ મરી જશે તો ઓટોમેટિક રાક્ષસ મરી જશે. હા એના તો થઈ ગયું કે ભાઈ નેપોલિયનની પોલિસી હતી પોપટને મારવાની. તો અહીંયા પોપટ કોણ હતો બ્રિટન માટે? ભારત. કોણ હતું? ભારત. તો એ તો કે હું ભારત ઉપર આક્રમણ કરું અને ભારતને જીતી લો, તો ભારતમાંથી જેટલી બી સંપત્તિ, આ જે પૈસા કમાઈ બ્રિટન આપણી સામે લડે છે એ બંધ થઈ જાય. તો બ્રિટન ઓટોમેટિક હારી જાય, કારણ કે બ્રિટન પાસે અમેરિકા આવી ગયું અને સૌથી વધુ પૈસા રડતી જગ્યા એટલે કે ભારત. તો એ વયું જાય તો શું થઈ જાય? બ્રિટન નબળું થઈ જાય. બ્રિટન નબળું થઈ જાય તો નેપોલિયન શું કરી લેશે? બ્રિટન ઉપર કમજો. પેલી સમજ? તો યુરોપ તો જીતી લીધું, ખાલી બ્રિટન જ નહોતું જીતી શકો ભાઈ. તો નેપોલિયનની આ યોજના હતી ને આગળ જતા એ ઇજિપ્ત સુધી આવશે. ક્યાં સુધી આવશે? ઇજિપ્ત સુધી. અને બેટલ ઓફ પિરામિડ્સ હશે. તમે ક્યારે ગૂગલ કરશો યા તો નેપોલિયનની હિસ્ટ્રી જાણશો તો બેટલ ઓફ પિરામિડ્સ હશે. એની અંદર હારી જશે પણ ત્યાંથી છટકી જશે અને પાછું યુરોપ ચાલ્યા જાય છે. કોણ? નેપોલિયન. હવે નેપોલિયનનો ખાસ એક મિત્ર ભારતમાં બેઠો હતો આ સમયે. એ કોણ હતું? ટીપુ સુલતાન. ટીપુ સુલતાન વિશે એવું કહેવાય છે કે ટીપુ સુલતાન લેટર લખતો કોને? નેપોલિયનને, કે ભાઈ તારો દુશ્મન ને મારો દુશ્મન એક જ છે, આપણે બે ભેગા મળીને આપણે બેને એને થઈને હરાઈ દઈએ. સમજ પડી? અને એના લેટરના રિપ્લાયમાં નેપોલિયન જવાબ આપતો કે હા ભાઈ આપણે બે ભેગા મળીને શું કરશું? બ્રિટિશને હરાવશું. પડી સમજ? તો અહીંયા ટીપુ સુલતાને શું થાય છે? ધીરે ધીરે ફ્રાન્સિસીઓની મદદ લેશે અને પાવરફુલ થશે. તો અહીંયા સૌથી મોટો બ્રિટનને કોનો ડર હતો? નેપોલિયન બોનાપાર્ટનો. પડી સમજ? તો આ ડરના લીધે સ્પેશિયલ બે વ્યક્તિને મોકલવામાં આવ્યા. કોને? રિચર્ડ વેલેસ્લી, કે જે ગવર્નર રૂપે આવ્યો, અને આર્થર વેલેસ્લી, કે જે એક કમાન્ડર ઇન ચીફ તરીકે આવ્યો. જોકે યુવા હતો એ સમયમાં જ્યારે ભારત આવ્યો ત્યારે. તો થશે એવું કે આ બંને જ્યારે ભારતમાં આવશે તો એક સ્કીમ લઈને આવશે. એ સ્કીમને કહેશું આપણે સહાયક સંધિ. સબસિડરી એરલાઇન્સ. ઇંગ્લિશમાં શું થશે? સબસિડરી એરલાઇન્સ. ગુજરાતીમાં આપણે શું કહીશું? સહાયક સંધિ. સહાયક સંધિ એક પ્રકારે સમજો ને કે પોલિસી ઓફ રિંગ ફેન્સ, મતલબ કે ભાઈ પોતાને સુરક્ષિત રીતના ઘેરી રાખવાની એક નીતિ હતી. શું હતી? પોતાને સુરક્ષિત ઘેરી રાખવાની નીતિ હતી. માની લો કે આ યુકેની મદ્રાસ છે, માની લો આ શું છે? મદ્રાસ. મદ્રાસની આસપાસના જે રાજ્ય છે, અહીંયા એક ત્રાવણકોર છે, અહીંયા મૈસૂર છે, અહીંયા મરાઠા હતા, અહીંયા નિઝામ હતા. તો અહીંયા શું કરવાનું હતું કે ભાઈ આસપાસના પડોશીઓને આપણે શું બનાવી લો? મિત્ર. શું બનાવી લો? મિત્ર. એટલે આપણા માટે એક બફર સ્ટેટ બની જાય. શું બની જાય? બફર સ્ટેટ. એટલે કોઈ જો આક્રમણ કરે તો પહેલા એને આપણે આગળ રાખશું, ત્યાં સુધીમાં આપણે બચી જઈએ, મતલબ આપણે તૈયાર થઈ જઈએ. સમજ પડી? તો આને આવી જે પોલિસી એને શું કહેવાય? તો પોલિસી ઓફ રિંગ ફેન્સ. આ નીતિ પ્રમાણે શું હતું સહાયક સંધિમાં? કે માની લો નેપોલિયને વેલેસ્લીએ શું ચાલુ કર્યું હતું? નેપોલિયનનો ડર ઉભો કર્યો ભારતમાં કે ભાઈ દેખો દેખો વો આ રહા હૈ. કોણ આ રહા હૈ? નેપોલિયન આ રહા હૈ. તો તમે બધા મારી સાથે દોસ્તી કરી લો, નકર નેપોલિયન બહુ પાવરફુલ વ્યક્તિ છે, તમને એક ઝાટકે પતાઈ દેશે, તમારું કાંઈ નહીં આવે. તો અમારી સાથે શું કરી લો? દોસ્તી કરી લો. દોસ્તી એટલે કે એક સંધિ કરી લો. એ સંધિનું નામ શું હતું? સહાયક સંધિ. પડી સમજ? તો એક ડરનો માહોલ ઉભો કર્યો કે શું? કે દેખો દેખો વો આ રહા હૈ. સમજ પડી? તો આ સંધિ પ્રમાણે એવું હતું કે જે બી રાજ્ય આ સંધિ કરે તો એ રાજ્યની સેના થઈ જશે ભંગ. શું થઈ જશે? સેના ભંગ થઈ જશે. એની જગ્યાએ એક નવી સેના આવશે. અને આ જે સેના હશે કોની હશે? બ્રિટિશ સેના. ઓબ્વિયસલી એની અંદર જે માણસો હશે ભારતીય જ હશે મોટા ભાગના. પડી સમજ? પણ આ બ્રિટિશ સેનાનો જે સેનાપતિ હશે તેને આપણે કહીશું રેજિમેન્ટ. કોણ હશે? રેજિમેન્ટ. એ બધા કોણ હશે? બ્રિટિશ. પડી સમજ?
તો સેના જે રાજ્ય હતું એની સેના ભંગ થઈ જશે, એની જગ્યાએ બ્રિટિશની સેના આવશે. આ બ્રિટિશની સેનાની અંદર ખુદ બ્રિટિશની અંદર તો કંટ્રોલ એનું જ હતું, પણ માણસો કોણ હતા? મોટા ભાગના ભારતીય લોકો. પડી સમજ? તો જે તે રાજ્ય જે સાઇન કરશે એની સેના ભંગ થઈ જશે, એની જગ્યાએ નવી બ્રિટિશ સેના આવશે. પણ આ જે બ્રિટિશ સેના આવશે એનો ખર્ચ આ રાજ્ય આપવો પડશે. શું આપવો પડશે? ખર્ચ. યા તો તમે રોકડા આપો, યા તો તમારું કોઈ ક્ષેત્ર આપી દો. શું આપી દો? ક્ષેત્ર. કોને? બ્રિટિશને. પડે છે સામે? બીજું શું હતું કે આ જે રાજ્ય છે એની જેટલી બી હવે વિદેશ નીતિ છે એની નજર રાખવા માટે એક બ્રિટિશ અધિકારી એના દરબારમાં બેસે, જેને કહેશું આપણે રેઝિડેન્ટ. શું કહેશું આપણે? રેઝિડેન્ટ. મતલબ કે માની લો કે બે રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારની બબાલ થાય તો એનું સમાધાન કોણ કરાવશે? માત્ર ને માત્ર બ્રિટિશ. બીજું કે કોઈ સાથે સંધિ કરવી હોય તો એ સંધિ પણ પહેલા તમારે કોને કહેવું પડશે? બ્રિટિશ લોકોને. બ્રિટિશ રેઝિડેન્ટ જે બેઠો છે એ પરમિશન આપશે તો જ સંધિ થશે. પડે છે સમજ? મૂળ વાત એ છે કે ભાઈ આ જે રાજ્ય છે એની વિદેશ નીતિ એ ગઈ, મતલબ કે એનું જે સંપ્રભુતા હતી એ પણ ગઈ, એની સેના પણ ગઈ. પછી સમજ? ખાલી કેવાના શાસક વધશે. કેવા શાસક વધશે? માત્ર કેવાના. પછી સમજ? બીજું કે ભાઈ આ સંધિ પ્રમાણે શું હતું કે ભાઈ અમે તમારા આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરશું નહીં. આવું બ્રિટિશ લોકો કહે છે. એકચ્યુઅલીમાં ખાલી કીધું જ તું, પણ કર્યું તું ખરી હસ્તક્ષેપ. સમજ પડે છે? તો આ બધી શું હતી? સહાયક સંધિની જોગવાઈઓ. સમજ પડી? મેઇનલી આપણે જે કામની ચર્ચ કરી છે. હવે આનાથી બ્રિટિશને શું ફાયદો થયો? તો બ્રિટિશને સૌથી વધુ ફાયદા ક્યાં થયા? એક તો ભાઈ ગામના પૈસે સેના તૈયાર કરતી હતી, બીજાના ખર્ચે પોતાની સેના તૈયાર કરી. શું? બીજાના ખર્ચે પોતાની સેના તૈયાર કરી. બીજો શું ફાયદો થયો કે હવે પડોશી તરફથી કોઈ પણ આક્રમણનો ભય રહેશે નહીં, કારણ કે હવે એની સેના જ કોની થઈ ગઈ? આપણી. પડી સમજ? કારણ કે એની સેના તો વધી નથી અને જે સેના છે એમાં આપણા માણસો છે, તો હવે ત્યાંથી આક્રમણની કોઈ ચિંતા રહે નહીં. બીજું કે ભાઈ હવે વિદેશ નીતિ બી એની કોણ જોશે? બ્રિટિશ લોકો. એટલે પોતાને ભવિષ્ય માટે એકદમ શું કરી દીધા? સુરક્ષિત કરી દીધા. અને કોઈ પણ ખતરા માટે એક મોટી સેના તૈયાર કરી દીધી. એ કોના પૈસે? ગામના પૈસે. પડે છે સમજ? તો બ્રિટિશ બહુ પાકી ના હતા. હવે અહીંયા જે રાજ્ય સહાયક સંધિ કરે છે એને એક જ ફાયદો હતો. શું? કે હવે એને વિદ્રોહની કોઈ ડર રહ્યો નહીં. પહેલા શું થતું કે ભાઈ જે સેનાપતિ હતો એ વિદ્રોહ કરતો, રાજાના ટાઈમ ખુદ પાવરમાં આવી જતો. પછી સામે તો હવે આવું કોઈ વિદ્રોહનો ડર રહેશે નહીં, કારણ કે વિદ્રોહ કરવા વાળા તો બ્રિટિશ લોકો અહીંયા બેઠા છે. કારણ કે સેનાના સેનાપતિ તરીકે કોણ બેઠું છે અહીંયા? બ્રિટિશ લોકો બેઠા છે. તો એને કે ફાયદો હતો. પછી સામે તો જેવી આ સંધિની ઓફર આવી તો ઘણા બધા રાજ્યો દોડતા દોડતા ગયા. મેં કરોગા શીતલ છે લડાઈ, એની જેમ મેં કરોગા તુમસે સહાયક સંધિ. તો સૌથી પહેલા અહીંયા સહાયક સંધિ કોણ કોણ કરે છે? હૈદરાબાદ 1799 ની અંદર, સોરી 98માં જ કરી લઈએ, 1798 ની અંદર. આગળ જતા ચોથું મૈસૂર યુદ્ધની અંદર મૈસૂર રાજ્ય હારી જશે, એટલે મૈસૂરની સાથે સંધિ કરી લેવામાં આવશે 1799 ની અંદર, જે વોડિયર વંશ દ્વારા કરવામાં આવશે. આગળ આપણે એની ચર્ચા કરશું. આગળ જતા અવધનો નવાબ હતો એ કરી લેશે 1801 ની અંદર. એના પછી જોશું આપણે 1802 ની અંદર પેશવા બાજીરાવ દ્વિતીય દ્વારા સંધિ કરવામાં આવશે. એની હું ચર્ચા આગળ કરીશ. પણ એ સંધિ પ્રમાણે અહીંયા ખંભાતની સંધિ થઈ હતી અને એ સંધિમાં જે ગાયકવાડ હતા, કોણ હતા? ગાયકવાડ. એને પણ સહાયક સંધિ કરી લીધી હતી. કોની સાથે? બ્રિટિશ સાથે. પડી સમજ? તો ખેર સહાયક સંધિ નો આઈડિયા આવી ગયો છે. તો સહાયક સંધિ લાવવા વાળો વ્યક્તિ કોણ હતો? તો ભાઈ રિચર્ડ વેલેસ્લી. હવે જે લોકો અહીંયા સહાયક સંધિ કરી એની સાથે કોઈ માથાકૂટ નથી, પણ જે લોકો નથી કરી એની સાથે યુદ્ધ કરવામાં આવશે. અને યુદ્ધ કોણ કરશે? આર્થર વેલેસ્લી. તો બંને ભાઈઓ એકદમ કે ને કે સામ્રાજ્યવાદી હતા, ગમે એની સાથે યુદ્ધ કરીને લડી લેવાના મૂળમાં જ આવ્યા હતા. સમજ પડી? અને બાકી બધાને શું લોલીપોપ આપ્યો કે દેખો વો આ રહા. નેપોલિયનનો ડર ઉભો કર્યો. સમજ પડી? જો કે નેપોલિયન આવવા માંગતો હતો, ઇજિપ્ત સુધી આવી પણ ગયો હતો, પણ ત્યાં એ હારી જશે. બીજું કે એને એની પત્નીનું કોઈક
અફેર બફેર હતો એના લીધે પાછો ચાલ્યો જાય. આ તમે ક્યારેક ડિટેલમાં હિસ્ટ્રી વાંચશો ને, વર્લ્ડ હિસ્ટ્રી નેપોલિયન વિશે, તો આવું બધું લખ્યું છે. ખ્યાલ આપણે જાણવાની જરૂર નથી. તો ભાઈ રિચર્ડ વેલેસ્લીના સમયમાં બબ્બે યુદ્ધ થશે. કયા કયા યુદ્ધ થશે? તો સેકન્ડ એંગ્લો મરાઠા યુદ્ધ અને ફોર્થ એંગ્લો મૈસૂર યુદ્ધ. તો સૌથી પહેલા સમજીએ કે ભાઈ ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ. ચોથું એંગ્લો મૈસૂર યુદ્ધ 1799 થયું હતું. કોના વચ્ચે? તો ભાઈ ટીપુ સુલતાન અને લડવા માટે કોણ આવે છે? આર્થર વેલેસ્લી. કોણ આવે છે? આર્થર વેલેસ્લી. હવે આના કારણો ક્યાં હતા? મેં તમને કીધું એમ કે ટીપુ સુલતાન હવે શું કરે છે? લેટર લખે છે. કોને? નેપોલિયનને, કે ભાઈ આવો મદદ કરવા. ઠીક છે. તો ફ્રાન્સિસીઓની મદદથી ફરીથી એને આધુનિક હથિયારોની ફેક્ટરીઓ નાખી અને જે ક્ષેત્રો ગુમાવ્યા હતા કોને? ટીપુએ, એ ફરીથી મેળવવાનો પ્રયત્ન કરશે. બીજું શું કર્યું કે વિદેશથી મદદ લેવા માટે પોતાના ઘણા બધા દૂતોને શું કરશે? વિદેશમાં મોકલશે. આ બધું જોતો તો કોણ? વેલેસ્લી, બંને ભાઈઓ. એટલે વેલેસ્લી તો અહીંયા સ્પેશિયલ લડાઈના મૂડમાં જ આવેલા. તો મોકો મળી ગયો. શું કે ભાઈ તું ફરીથી ફ્રાન્સિસીઓની મદદ લેશો. બીજું કે ભાઈ બ્રિટિશ લોકો ઈચ્છતા હતા કે ભાઈ મૈસૂર આસપાસનું મોટા ભાગનું ક્ષેત્ર પોતાની અંદર આવી જાય. તો અહીંયા શું થશે કે બંને વચ્ચે યુદ્ધ થશે. આ યુદ્ધને આપણે શું કહેશું? ફોર્થ એંગ્લો મૈસૂર યુદ્ધ. પણ આ યુદ્ધની અંદર થશે એવું કે આ યુદ્ધને લડતા હવે તો શું થયું? આ યુદ્ધની અંદર નિઝામ પ્લસ મરાઠાઓનો સાથ હતો. કોની સાથે? ઈસ્ટ ઇન્ડિયા કંપની, મતલબ કે બ્રિટિશ સાથે. અહીંયા ટીપુ એકલો પડી ગયો હતો. તો ત્રણેયની સેના સામે ટીપુ ધીરે ધીરે શું થશે? હારતો જશે. અને પોતાનો જે કિલ્લો હતો શ્રી રંગપટ્ટનમ, કયો કિલ્લો હતો પોતાનો? શ્રીરંગપટ્ટનમ. અહીંયા તમે ફોટોમાં જોઈ શકો છો. એને બચાવતા 1799 ટીપુ સુલતાન શું થશે? મરી જશે. શું થશે? મરી જશે. પડી સમજ? તો ભારતના ઇતિહાસનો એક શાસક કે જે અંગ્રેજોની સામે લડ્યો અને મર્યો ચાલુ યુદ્ધમાં. પડી સમજ? તો ચોથા મૈસૂર યુદ્ધની અંદર ટીપુ સુલતાન શું થશે? મરી જશે. હવે જેવો ટીપુ સુલતાન મરી ગયો એના લીધે શું થયું? ધ્યાનથી સાંભળો કે બોર્ડ ઓફ ડાયરેક્ટર ક્યાં બેઠું છે? લંડનમાં. કોનું? કંપનીનું, ઈસ્ટ ઇન્ડિયન કંપનીનું. તો એ લોકો પ્રેશર કરશે વેલેસ્લી ઉપર કે ભાઈ તું એક સિટિંગ રાજાને મારી નાખો. તને ખબર ભાન પડે છે કે વિદ્રોહ થશે તો, જનતા વિદ્રોહ કરશે તો આપણે ક્યાં જાવું? શાસકો વિદ્રોહ કરશે તેની સામે લડી લેશું, પણ પબ્લિક જ આખો વિદ્રોહ કરશે તો શું કરશું? પડી સમજ? આપણી પાસે તેવડ નથી અત્યારે આ પબ્લિકને હેન્ડલ કરવાની. તો પ્રેશર આવે છે કોનું? બોર્ડ ઓફ ડાયરેક્ટરનું. એટલે રિચર્ડ વેલેસ્લી શું કરે છે? ધ્યાનથી સમજો. આર્થર વેલેસ્લી યુદ્ધ કર્યું. પ્લાનિંગ કોનો હતું? રિચર્ડ વેલેસ્લી. કે એને પૂછ્યું કે ભાઈ તમે અહીંયા પહેલા રાશક કોણ હતા? તો લોકો કીધું કે બહુ વોડિયાર વંશ. તો વોડિયાર વંશના એક વંશજને ઉઠાવ્યો, એનું નામ હતું કૃષ્ણરાજ, અને એને બનાવી દીધો શાસક. શું બનાવી દીધો? શાસક. ફરી સમજ? મોટા ભાગનું ક્ષેત્ર લઈ લીધું હતું. હું મેપમાં સમજાવું. તમે જોઈ શકો છો મોટા ભાગનું ક્ષેત્ર લઈ લીધું હતું અને થોડોક અમથો જે એરિયો હતો એ હવે શું કરશે કે આ જે વોડિયાર વંશના જે લોકો છે કૃષ્ણરાજ એને આપી દેશે મૈસૂરનો. અને મોસ્ટ ઓફલી જે એરિયો છે એની ઉપર કબજો કોણ કરી લેશે? બ્રિટિશ લોકો. ફરી સમજ? જો કે આ મેપ તો 1792 છે, પણ આ જે ગ્રીન કલર દેખાય છે ને એ થોડુંક એટલુંક જ રહેશે. અને બાકી આ બધા ક્ષેત્રો ઉપર કબજો કોણ કરી લેશે? અહીંયા મદ્રાસમાં બેઠેલા ઈસ્ટ ઇન્ડિયા કંપની વાળા. પડે છે સમજ? તો થશે એવું કે મૈસૂરના થોડાક અમથા ક્ષેત્રને વોડિયાર વંશને આપી દેવામાં આવશે. એટલે જેથી કરીને આને એક સ્ટોરી બનાવી. કોણે? વેલેસ્લીએ. કે ભાઈ જે ટીપુ હતો એક મુસ્લિમ હતો અને ત્યાંની મોટા ભાગની પ્રજા હિન્દુ હતી. એટલે આ શું કરતો કે હિન્દુઓ પર અત્યાચાર કરતો. એટલે લોકોના કહેવાથી મેં શું કર્યું કે ટીપુને ખતમ કરીને ફરીથી હિન્દુઓને સત્તા સ્થાપિત કરી દીધી. પડી સમજ? તો આ બ્રિટિશનું વર્ઝન છે આવું. હવે રિયાલિટી તમે જાણો છો કે ભાઈ યુદ્ધની અંદર ટીપુને મારવો પડ્યો હતો. કોને? બ્રિટિશ દ્વારા. પડી સમજ? તો અહીંયા શું થયું? ફોર્થ મૈસૂર યુદ્ધ, જેની અંદર ટીપુ સુલતાને શું થાય છે? મૃત્યુ થાય છે. આગળ જતા સેકન્ડ એંગ્લો મરાઠા યુદ્ધ થશે. ક્યારે થશે? 1803 થી લઈને 1805. હવે બેકગ્રાઉન્ડ સમજો શું હતું. તમને બધાને ખબર છે કે ભાઈ નાના સાહેબ બાજીરાવનો છોકરો, એનો ભાઈ કોણ હતો? રઘુનાથ રાવ. રઘુનાથ રાવને શાસક બનવું હતું. તેણે શું કર્યું હતું કે ભાઈ જે નાના સાહેબનો છોકરો હતો
નારાયણ રાવ, એની હત્યા કરી નાખી હતી કોને? રઘુનાથ રાવે. હા ને, અને રઘુનાથ રાવ પછી ત્યાંથી ભાગી જશે ને બ્રિટિશ પાસે મદદ માગશે ને ત્યાંથી એને ફર્સ્ટ એંગ્લો મરાઠા યુદ્ધ થયું. તો એનું ચર્ચા આપણે પાછલા લેક્ચરમાં કરેલી છે. બાકી એના બે છોકરા હતા, એક મરી ગયા હતા. વિશ્વનાથ રાવ એ યુદ્ધમાં મરી ગયો હતો. માધવરાવ ટીબીના લીધે મરી ગયો હતો. તો નારાયણ રાવને માર નાખ્યો હતો. એના લીધે શું થાય છે કે પેલા જે નાના ફડણવીસ ને બધા લોકો હતા એ શું કરે છે કે નારાયણ રાવના નાના અમથા છોકરાને માધવરાવ તૃતીયને પેશવા બનાવે છે. કોને પેશવા બનાવે છે? માધવરાવ તૃતીયને. પડી સમજ? કોના અંડર હતો આ? નાના ફડણવીસ. હવે જેટલા બી મોટા મોટા મરાઠા સરદારો હતા એ ધીરે ધીરે મૃત્યુ પામ્યા. 1794માં મહાદજી સિંધિયા મૃત્યુ પામ્યા. કોણ? મહાદજી સિંધિયા. એ જ મેઇન લીડર હતા પ્રથમ મરાઠા યુદ્ધની અંદર. આગળ જતા શું થશે કે નાના ફડણવીસનો હસ્તક્ષેપ એટલો બધો વધી ગયો હતો કોના જીવનમાં? માધવરાવ તૃતીયના જીવનમાં. કારણ કે ઉંમરમાં બિચારો નાનો હતો ને, તો બિચારાને બહુ હેરાન કરતો. કોણ? નાના ફડણવીસ. તો માધવરાવ શું કરશે કે જે શનિવાર વાળો કિલ્લો હતો એ કિલ્લો આપણા તાબે જશે અને ત્યાંથી કૂદીને આત્મહત્યા કરી લેશે. શું કરી લીધી? આત્મહત્યા 1795ની અંદર. પડી સામે. તો હવે નાની ઉંમરમાં જ મરી ગયો, એના વંશજ તો હતા નહીં, છોકરા હતા નહીં. તો શું કરવામાં આવ્યું? તો આજે રઘુનાથ રાવ કે જેને શાસક બનવું હતું, પેશવા બનવું હતું, એનો મેળ આવ્યો જ નહીં. તો શું થશે કે એનો એક છોકરો હતો, એનું નામ હતું બાજીરાવ દ્વિતીય. કોણ હતો? બાજીરાવ દ્વિતીય. આને બનાવવામાં આવ્યો પેશવા. 1796 થી લઈને 1818 સુધી આ પેશવા હશે. કોણ? બાજીરાવ દ્વિતીય. બાજીરાવ દ્વિતીય કોણ છે? રઘુનાથ રાવનો છોકરો. પડી સમજ? તો તમે હવે સ્ટોરી બિલકુલ માઇન્ડમાં ફિટ થઈ જવી જોઈએ, કારણ કે આપણે ઘણા લેક્ચરથી આ સ્ટોરી બનાવી છે. તો હવે શું થયું કે નાના ફડણવીસના દબાણની અંદર શું થાય છે? માધવરાવ દ્વિતીય સુસાઇડ કરી લે છે. પડી સમજ? આગળ જતા શું થશે કે 1800ની અંદર આ જે નાના ફડણવીસ છે એ મૃત્યુ પામશે. પડી સમજ? તો જે સારા સારા મરાઠા લીડરો હતા, જે લડી શકે એવા, એ બધા શું થઈ જાય? મૃત્યુ પામે છે. હવે અહીંયા હું તમને એક સ્ટોરી સમજાવું છું. મલ્હારરાવ હોલકરની ઇન્દોરના શાસક હતા. એના મૃત્યુ પછી શું થાય છે કે એની પત્ની સત્તા સંભાળે છે. એનું નામ હતું અહિલ્યાબાઈ હોલકર. કોણ હતી? અહિલ્યાબાઈ હોલકર. એનો અંગરક્ષક હતો, મતલબ કે એનો જે સેનાપતિ હતો તુક્કાજી. કોણ હતા? તુક્કાજી. તો આગળ જતા શું થશે કે અહિલ્યાબાઈના મૃત્યુ પછી એ તુક્કાજી છે એ પાવર પોતાની હાથમાં લે છે અને તુક્કાજીના મૃત્યુ પછી યશવંતરાવ હોલકર પાવરમાં આવશે. કોણ આવશે? યશવંતરાવ હોલકર. અને યશવંતરાવ હોલકર બહુ પાવરફુલ વ્યક્તિ હતો. ક્યાં બેઠો છે? ઇન્દોરની અંદર. પડી સમજ? હા ના. તો ઇન્દોરમાં આ સમય બાજીરાવ તૃતીયના સમયમાં કોણ શાસક તરીકે ઉભરી આવે છે? યશવંતરાવ હોલકર. અને નાના મહાદજી સિંધિયા પછી શું થાય છે કે આગળ જતા એનો એક વંશજ આવે છે જેનું નામ હતું દૌલત રાવ સિંધિયા. કોણ આવે છે? દૌલતરાવ સિંધિયા. પડી સમજ? તો થશે એવું કે દૌલતરાવ સિંધિયા બાજીરાવ તૃતીય સાથે ઘણો નજીકનો સંબંધ હતો. કેવો સંબંધ હતો? નજીકનો સંબંધ. મતલબ કે પેશવા ઉપર, ટૂંકમાં બતાવું તો પેશવા પર સિંધિયા અને ભોસલેનું પ્રભુત્વ વધારે હતું. ખાસ કરીને સિંધિયાનો હતો. પડી સમજ? ગાયકવાડ અહીંથી અલગ છે. ગાયકવાડ અંગ્રેજોની ચાટુગીરીમાં લાગી ગયા હતા, કારણ કે એને સહાયક સંધિ કરી લીધી હતી. પડે છે સમજ? હા. તો શું થયું કે અહીંયા સિંધિયા અને ભોસલે એક બાજુ, બીજી બાજુ પેશવા ઉપર નિયંત્રણ સ્થાપવા માટે કોણ લડતું હશે? યશવંતરાવ હોલકર. સમજ પડી? તો અહીંયા જે મરાઠા પરિસંઘ છે એની અંદર હવે શું થશે? અંદરો અંદર ડખા. શું થશે? અંદરો અંદર ડખા. અને એકવાર એવું થશે કે યશવંતરાવ હોલકરનો જે ભાઈ પુણેમાં બેઠા હતા એની હત્યા કરી નાખી. કોણે કરી ખબર નથી. તો યશવંતરાવ હોલકર શું કહે છે કે ભાઈ આ સિંધિયા અને પેશવાએ ભેગા મળીને શું કર્યું કે ભાઈ મારા ભાઈની હત્યા કરી નાખી. શું કરી નાખી? હત્યા. તો એના લીધે શું થશે? યશવંતરાવ હોલકર દોડતો સેના લઈને આવશે અને પૂના ઉપર આક્રમણ કરશે. ક્યાં આક્રમણ કરશે? પૂના ઉપર. બધામાંથી સૌથી પાવરફુલ વ્યક્તિ એ સમયમાં હતો યશવંતરાવ હોલકર. અને જેવું પૂના ઉપર આક્રમણ કરીને પૂના ઉપર કરી લીધો કબજો અને પોતાને નવો પેશવા બનાવ્યો. કોને? વિનાયક રાવને. તો નવો પેશવા બનીને કોણ આવ્યો? વિનાયક રાવ. કોણ આવે છે? વિનાયક રાવ. પડી સમજ? તો જે બાજીરાવ હતો દ્વિતીય રોતો જશે.
બાજીરાવ દ્વિતીય રોતું રોતું જશે. બોલો ક્યાં જશે? તમને બધાને જ ખબર છે કે આપણા નસીબ જ પોટલા હતા. આવા ભડવા લોકો આવ્યા. દોડતો ગયો ક્યાં? ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે, એટલે કે બ્રિટિશ પાસે, જે બોમ્બેમાં બેઠા હતા ને. ક્યાં બેઠા હતા? બોમ્બેમાં. જોઈ શકો. જેવો બોમ્બેમાં ગયો, ઠીક મેં તમને ઘણી વાર કીધું છે કે અંગ્રેજોના નસીબ કેવા સારા હતા કે ભાઈ બંગાસો ખાતા મોઢામાં પતાસો આવી જતું. આર્થર વેલેસ્લી, રિચર્ડ વેલેસ્લીને મોકલા હતા એટલે કે તમે બાંધો અને જેટલું બને એટલું ક્ષેત્ર લઈ લો. અને આ લોકો એને મોકો આપતા કે નહીં અમે બાંધવા તૈયાર છે, આવો. સમજ પડી? તો થશે એવું કે જે બાજીરાવ દ્વિતીય છે દોડતો ક્યાં ગયો? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે, અને કીધું કે ભાઈ મને પેશવા પદમાંથી હટાવી દીધો છે, મને ફરીથી પેશવા બનાવવા શું કરો? મદદ કરો. પડી સમજ? તો બ્રિટિશને જોતું તો એ મળી ગયું. તો બ્રિટિશે શું કીધું? કામ કર, અહીંયા સાઈન માર દે. શું કરી દે? અહીંયા સાઈન માર દે. પેપરમાં સાઈન માર દે. તો આ સાઈન શેની હતી? તો સહાયક સંધિની. તો શું થાય છે કે અહીંયા વસઈની સંધિ થાય. કઈ સંધિ થશે? વસઈની સંધિ 1802 ની અંદર. ક્યારે? 1802 ની અંદર વસઈની સંધિ, યા તો બેસનની સંધિ. બેસન યા તો વસઈની સંધિ. તો એ બેસન યા મતલબ બેસી યા તો વસઈની સંધિ કોના વચ્ચે? તો બાજીરાવ દ્વિતીય અને બ્રિટિશ વચ્ચે. આ સંધિમાં શું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ તારે કરી લેવાની છે સહાયક સંધિ. તો અહીંયા આ લોકોએ સહાયક સંધિ ઉપર સાઈન મારી દીધી. કોને? બાજીરાવે. પડી સમજ? હે ને? એક બાજીરાવ કે જે લડતો હતો 40 યુદ્ધ ને બધાને હરાવ્યા હતા, અને આ બીજો બાજીરાવ કે જે પોદરીનો અંગ્રેજો પાસે ગયો મદદ લેવા માટે. તો આ સહાયક સંધિમાં શું કે હવેથી મરાઠા જે ક્ષેત્ર છે એ બધા કોની અંદર આવી જશે? બ્રિટિશની સહાયક સંધિ અંતર્ગત. પડી સમજ? બીજું કે તમારી જે પૂના છે ત્યાં અમારા રેસિડેન્ટ અને રેસિડેન્ટ બંને બેસશે. મતલબ કે હવે તમારી સૈન્ય જે છે, સૈન્ય તાકાત, મતલબ કે તમારી સેના શું થઈ જશે? અહીંયા ભંગ થઈ જશે અને અમારી સેના આવશે અને તમારી વિદેશ નીતિ એ કોણ જોશું? અમે જોશું. ભવિષ્યમાં જો તમારું ગાયકવાડ યા નિઝામ સાથે કોઈ પણ બબાલ થશે તો એનું સમાધાન કોણ લાવશું? અમે. પડે સમજ? તો વિદેશ નીતિ અને સૈન્ય નીતિ કોની? બધી મરાઠાની હતી, છીનવી લીધી કોણે? બ્રિટિશે. પડી સમજ? સહાયક સંધિમાં. તો જે એકચ્યુઅલી સંધિ થઈ તેનું નામ શું છે? વસઈની સંધિ યા તો બેસિનની સંધિ. પડી સમજ? હવે જેવી આ સંધિ થઈ તો મરાઠાના બધા ક્ષેત્રો આવી ગયા. મરાઠાના બધા ક્ષેત્રોને મતલબ કે જે સિંધિયા છે, ઠીક, જે ભોસલે છે, જે હોલકર છે, એ બધાના ક્ષેત્રે આવી ગયા. પડી સમજ? તો આ લોકો કહે છે એક્સક્યુઝ મી બ્રધર, કિસકો પૂછ કે? મતલબ કે ભાઈ આ તું સહાયક સંધિ કહેજો, અમને તો પૂછ્યું નથી. કારણ કે આ એ સમય હતો કે જ્યાં પેશવા નબળા હતા અને આજે એના જે પરિસંઘના સભ્ય હતા, લાઈક ભોસલે, સિંધિયા, હોલકર ને બધા વધુ પાવરફુલ હતા. તો આ લોકો પૂછશે, ભાઈ કોને પૂછીને તો સાઈન મારે છો? અમે આ સંધિને માનશું નહીં. બ્રિટિશ કહેશે માનવી તો પડશે. આ લોકો કહેશે ના. તો થઈ જાવ યુદ્ધ માટે તૈયાર. પડી સમજ? તો ફાઇનલી આ સંધિના લીધે શું થશે કે જે મરાઠા પરિસંઘના જે સભ્યો છે એની અને બ્રિટિશ વચ્ચે શું થશે? લડાઈ થશે. આ જ લડાઈને આપણે શું કહેશું? સેકન્ડ એંગ્લો મરાઠા યુદ્ધ. તો આ યુદ્ધની અંદર શું થયું કે ભાઈ સિંધિયા અને ભોસલે આ બંને સાથે લડતા હતા. પડી સમજ? હોલકરને તો આની સાથે જ બબાલ હતી. તો યશવંતરાવ હોલકર એ ભાઈ અલગથી લડતો હતો. પડી સમજ? તો શરૂઆત ક્યાંથી થઈ? 1803 થી. શરૂઆતમાં આ બેની સાથે લડવામાં આવશે, સિંધિયા અને ભોસલે સાથે. સિંધિયા અને ભોસલે સાથે લડવા માટે કોઈ વ્યક્તિ જશે, તેનું નામ હતું આર્થર વેલેસ્લી. કોણ જશે? આર્થર વેલેસ્લી. અને હોલકર સામે લડવા માટે લોર્ડ લેક નામનો એક બ્રિટિશ અધિકારી હતો. લોર્ડ લેક, લેક એટલે તળાવ, તો એ લડવા જશે. પડી સમજ? આ બંને વચ્ચે એક ભયંકર યુદ્ધ થયું હતું જેને આપણે કહેશું અસાઈનું યુદ્ધ. કયું યુદ્ધ થયું હતું? અસાઈનું યુદ્ધ. મહારાષ્ટ્રની અંદર એક જગ્યા આવેલી છે અસાઈ નામની, એક નાનું અમથું ગામ છે, ત્યાં આવેલું છે. આજનું જે જાફનાબાદ ડિસ્ટ્રિક્ટ, આઈ થિંક જાફનાબાદ કે એવું કાંક જ નામ છે. ઔરંગાબાદથી થોડુંક આગળ. ઔરંગાબાદ એટલે છત્રપતિ સંભાજી મહારાજ નગરથી આગળ. વર્ધા બાજુ જશો ત્યાં આવશો. તો આ જગ્યા શું થશે? આસનાનું યુદ્ધ થશે. આ યુદ્ધની અંદર આ બંને સેના હારી જશે. કોની સેના? સિંધિયાની અને ભોસલેની સેના. તો આર્થર વેલેસ્લી નાની ઉંમરે તે ભયંકર યુદ્ધો જીતી લીધા. એક બાજુ પેલા ટીપુ સુલતાનને હરાવ્યો, બીજી બાજુ અહીંયા મરાઠાઓને હરાવી. પડી સમજ? તો હવે આ બે સાથે શું કરી લેવામાં આવશે? સંધિ. મતલબ કે આ બેને મજબૂરીમાં સંધિ કરવી પડશે કારણ કે હારી ગયા હતા.
તો અહીંયા શું થશે કે સિંધિયા સાથે સંધિ થશે, જેને કહેશું સુરજી અર્જન ગાંવની સંધિ. કઈ સંધિ થઈ? સુરજી અર્જન ગાંવની સંધિ. અને ભોસલે સાથે તે દેવગાંવની સંધિ. બંને થઈ હતી 1803 ની અંદર જ. પેલી સમજ. હવે આ સંધિમાં શું થયું કે સિંધિયા પાસેના જેટલા બી ક્ષેત્રો હતા એ બધા ક્ષેત્રો આપવા પડ્યા હતા. થોડોક આમ તો ગ્વાલિયર સાઈડનો વિસ્તાર જ એની પાસે હતો. તો આગ્રાની આસપાસનું ક્ષેત્ર, દિલ્હી, પછી જે રાજપૂતાના ક્ષેત્ર હતા, આ બધા કે જે સિંધિયાના નિયંત્રણમાં હતા, આ બધા ક્ષેત્રો આપવા પડ્યા કોને? બ્રિટિશ લોકોને. અને ભોસલે પાસે એ સમયની અંદર જે ઓડિશા હે એનું જે તટીય ક્ષેત્ર હતું એ ક્ષેત્ર કોને આપવું પડ્યું? બ્રિટિશને. મતલબ કે ભાઈ બ્રિટિશ લોકોને મરાઠાના ઘણા બધા ક્ષેત્રો મળી ગયા. કોના? તો સુરજી અર્જન ગાંવની સંધિથી અને દેવગાંવની સંધિથી. પેલી સમજ. આ બાજુ શું હતું? હોલકર કોની સાથે લડતો હતો? લોર્ડ લેક સાથે. પેલી સમજ. તો અહીંયા સારી રીતના લડતો હતો હોલકર. પણ આ ચાલુ યુદ્ધની અંદર વેલેસ્લીને પાછો બોલાવી લેવામાં આવ્યો. વેલેસ્લીને લંડન પાછો બોલાવી લીધો. શા માટે? તો મેં તમને કીધેલું કે ભાઈ આ વાણિજ્યક સંસ્થાનવાદનો સમય છે. અહીંયા વધુમાં વધુ વ્યાપાર કરવાનો છે. જેમ બને એમ ખર્ચ કેવો કરવાનો છે? ઓછો. શું ખર્ચ કરવાનો છે? ઓછો. પણ આ યુદ્ધોની અંદર બંને ભાઈઓ પૈસાનો ધુવાડો કરી નાખ્યો અને આ યુદ્ધ માટે લંડનથી પૈસા મગાવ્યા. તો લંડનમાં જે ડાયરેક્ટરો બેઠા છે પૂછશે ને ભાઈ શું કરે એટલી બધી લડાઈમાં, ક્યાં પૈસા નાખે છે? સમજ પડી? તો પૈસા કેમ એટલા બધા વાપરે છે લડાઈમાં? એ કામ કરે, નુકસાન જાય છે તો પાછો બીજા. તો શું થશે? વેલેસ્લીને પાછો બોલાવી લેશે 1805 ની અંદર. પેલી સમજ. અહીંયા બ્રિટિશ લોકો શું કરી લેશે કે તરત સંધિ કરવા તૈયાર થઈ જશે. પેલી સમજ. અહીંયા બ્રિટિશ અને હોલકર વચ્ચે સંધિ થઈ ગઈ, જેને કહેશું રાજપુર ઘાટની સંધિ. ક્યારે થઈ? 1805 ની અંદર. પેલી સમજ. જો કે આ યુદ્ધની અંદર હોલકરે પોતાને પાસે જેટલા બી રાજપૂતો ના ક્ષેત્રો હતા એ બધા બ્રિટિશને મતલબ આપવા પડ્યા. મતલબ આને સ્વતંત્ર કરવા પડ્યા હતા. આપવા તો નતા પડ્યા પણ સ્વતંત્ર કરવા પડ્યા હતા. જેવા સ્વતંત્ર થયા તરત દોલો સહાયક સંધિ લઈને પહોંચી ગયો હતો ત્યાં. આગળના જે ગવર્નર હશે અને રાજપૂતો એની સાથે સહાયક સંધિ એ કરી લેશે. પડી સમજ. જેની હું ચર્ચા આગળ તમને કરીશ. પડી સમજ. તો મૂળ વાત એ છે કે આ યુદ્ધની અંદર ભોસલે અને સિંધિયા હારી જાય છે અને હોલકરે સારી રીતના હારી જાય છે. પડી સમજ. તો ત્રણેયની અલગ અલગ સંધિ થશે. અને આ યુદ્ધનું કારણ શું હતું? તો ભાઈ બેસીનની સંધિ. કઈ? યા તો વસઈની સંધિ યા તો બેસીનની સંધિ, જે 1802 માં થઈ હતી. કોના કોના વચ્ચે? બાજીરાવ દ્વિતીય અને બ્રિટિશ વચ્ચે. પડી સમજ. હા ને. આ જે દૌલતરાવ સિંધિયા. કોણ છે? આ દૌલતરામ સિંધિયા. આને તમે જાણો છો યશવંતરાવ સિંધિયા. અને આ જે લબાડના પેટનો હતો, કોણ? બાજીરાવ દ્વિતીય. અહીંયા હું તમને એક ફેક્ટ બતાવવા માંગુ છું. દેખાય છે ને આર્થર વેલેસ્લી કે જેણે ભારતમાં ઘણી બધી યુદ્ધો લડાઈ, જીતીને વયો ગયો હતો. આગળ જતા નેપોલિયન એટલો પાવરફુલ થઈ ગયો હતો યુરોપની અંદર કે નેપોલિયનની સામે લડવા માટે કોઈ વ્યક્તિ જે હશે તો એ કોણ હતો? આર્થર વેલેસ્લી. તો સ્પેશિયલ આર્થર વેલેસ્લીને આગળ જતા ભારતમાંથી બોલાવવામાં આવશે. ક્યાં? યુરોપમાં. અને નેપોલિયનની સામે લડવા માટે. અને નેપોલિયનની સામે લડાઈ થશે જેને કહેશું બેટલ ઓફ વોટરલૂ. એ થઈ હતી 1815 માં. અને આ યુદ્ધની અંદર જે બ્રિટિશ તરફથી જે સેનાપતિ હતો એ કોણ હતો? આર્થર વેલેસ્લી. અને પહેલી વાર નેપોલિયનને કોઈ હરાવ્યો હતો એ કોણ હતો? આર્થર વેલેસ્લી. તો એ નેપોલિયનને હરાવશે કોણ? આર્થર વેલેસ્લી. આગળ જતા આર્થર વેલેસ્લી બ્રિટનનો પ્રાઇમ મિનિસ્ટર એ બનશે. શું બનશે? પ્રાઇમ મિનિસ્ટર. કોણ? આર્થર વેલેસ્લી. તો ભારતમાંથી બધું શીખીને ગયો હતો, કારણ કે ભારતમાં જ્યારે આવ્યો ત્યારે યુવા હતો એકદમ. સમજ પડી? તો મેન વસ્તુ યાદ રાખજો કે આપણી બુકોની અંદર ને ઘણી બધી જે ખાલી લખ્યું હશે કે ભાઈ લોર્ડ વેલેસ્લી ગવર્નર તરીકે આવો, પણ એનું નામ એકચ્યુઅલી શું હોય? રિચર્ડ વેલેસ્લી. અને લડાઈ લડવા વાળો કોણ હતો? તેનો ભાઈ હતો આર્થર વેલેસ્લી. સહાયક સંધિમાંથી એકવાર યુપીએસસીએ સવાલ પૂછેલો છે, તો સમજો સવાલ શું હતો. ભાઈ લોર્ડ વેલેસ્લી, અહીંયા ઇંગ્લિશમાં હિન્દીમાં વેલેસ્લી લખાશે, દ્વારા લાગુ કરવામાં આવેલી સહાયક સંધિ વ્યવસ્થા ના વિશે નીચેનામાંથી કયા વિધાનો ખોટા છે, મતલબ લાગુ નથી પડતા? ત્યાં ખોટું પૂછ્યું છે. સમજ પડી? તો પેલું શું કહે છે કે દૂસરો કે ખર્ચ પર એક બડી સેના તૈયાર કરવી. તો મેં કીધું કે ભાઈ ગામના પૈસે પોતાની એક સેના તૈયાર કરી લીધી. તો આ સ્ટેટમેન્ટ તો સાચું છે. પેલી સમજ. પછી ભારતમાં નેપોલિયન કે ખતરે से सुरक्षित रखना. ભાઈ લોલીપોપ આપ્યો હતો ને કે દેખો वो आ रहा है, देखो वो आ रहा है, નેપોલિયન આવે છે, નેપોલિયન આવે છે, જલ્દી સહાયક સંધિ કરી લો. समझ पड़ी? तो આ પણ સાચું છે, આ પણ સાચું છે. બીજું એક કે કંપની કે लिए एक बड़ा नियत
एक प्रबंधन करना मतलब कंपनी માટે એક નિયત मतलब કે પાક્કી ફિક્સ આવક ઊભી કરવી શું કરવી ઊભી કરવી સમજ પડી હવે મેં તમને ક્યાંય સહાયક સંધિમાં કીધું કે અહીંથી બ્રિટિશ લોકો પૈસા કમાવાના છે સમજ પડી તો આ સ્ટેટમેન્ટ અહીંયા કેવું છે ખોટું છે બીજું કે ભારતીય રિયાસતો મતલબ જે ભારતીય રાજ્ય હતા એની ઉપર બ્રિટિશ સર્વસત્તા સ્થાપિત થઈ ગઈ મેં કીધું ને કે ભાઈ એના દરબારની અંદર રેઝિડેન્ટ ને રેઝિડેન્ટ મતલબ કે એની સેના અને એની વિદેશની બધી બાબત હવે કોના અંડર આવી ગઈ બ્રિટિશ અંતર્ગત તો રાજા તો ખાલી કહેવાનો જ રહ્યો એકચ્યુઅલીમાં પાવર હવે કોની પાસે આવી ગયો તો બધો બ્રિટિશ પાસે પડે છે સમજ તો આ સ્ટેટમેન્ટ કેવું છે સાચું છે તો અહીંયા ખોટું કયું પડશે સી કે ભાઈ કંપની કે લીએ નિયત મતલબ પાકી આવક ઊભી થઈ ગઈ હતી તો આ ખોટું છે કારણ કે કંપની માટે ફિક્સ ઇન્કમ ઊભી ક્યાં થશે પરમનન્ટ સેટલમેન્ટની અંદર મતલબ કે કાયમી જમાબંધીમાં રિચર્ડ વેલેસ્લીને અચાનક 1805માં પાછો બોલાવી લીધો તેની જગ્યાએ એક વ્યક્તિને મોકલવામાં જેનું નામ હતું જ્યોર્જ હેલેરિયો બોર્લે શું નામ હતું જ્યોર્જ હેલેરિયો બોર્લે 1805 થી લઈને 1807 સુધી આ પાવરમાં રહેશે કોણ જ્યોર્જ હેલેરિયો બોર્લે ભાઈ સમજ આના સમયમાં કોઈ યુદ્ધ થશે નહીં શાંતિવાળો વ્યક્તિ હતો કારણ કે ભાઈ ખર્ચ થઈ ગયો હતો ને એટલે તો વેલેસ્લીને પાછો બોલાવી લીધો હતો મતલબ કે ભાઈના સમયમાં કોઈ યુદ્ધ થશે નહીં હવે એના પછી જે શાસક આવશે એની ઉપર પ્રેશર હશે કે ભાઈ યુદ્ધ બહુ થઈ જાય પૈસા બરબાદ થઈ જાય છે ભાઈ લડવાનું નથી તો એના પછી આવે છે મિન્ટો કોણ આવે છે મિન્ટો લોર્ડ મિન્ટો 1807 થી લઈને 1813 કોણ આવે છે લોર્ડ મિન્ટો યાદ રાખજો મોર્લે મિન્ટો નથી આ મોર્લે મિન્ટો વાળો મિન્ટો નથી આ કારણ કે હજી મોર્લે મિન્ટોના બાપાને જન્મવાનો બાકી છે મોર્લે મિન્ટો 1906 પછી આવશે ભારતમાં પડી સમજ તો અહીંયા અત્યારે કોણ છે લોર્ડ મિન્ટો તે મોર્લે મિન્ટો વાળો મિન્ટો નથી આના સમયની અંદર સૌથી મહત્વપૂર્ણ વાત એ થઈ કે લડાઈ તો કરવાની છે નહીં અને આના જ સમયની અંદર રણજીતસિંહ એક પાવરફુલ વ્યક્તિ ઉભરીને આવે છે તો રણજીતસિંહ સાથે આ એક સંધિ કરશે જેને આપણે કહીશું અમૃતસરની સંધિ કઈ સંધિ કરશે અમૃતસરની સંધિ કરશે 1809માં પણ એ સંધિ કરવા માટે ચાર્લ્સ મેડકાફ શું નામ હતું ચાર્લ્સ મેડકાફ આ બ્રિટિશ અધિકારી જશે એ શું કરશે કે રણજીતસિંહ એની સાથે સંધિ કરશે તો કોના સમયમાં થઈ હતી તો ગવર્નર કોણ હતો મિન્ટો હવે આ સંધિ શા માટે થઈ હતી શું કામ થઈ હતી એની ચર્ચા કે જ્યારે એંગ્લો શીખ યુદ્ધ કરાવે છે ને ત્યારે શીખ રાજ્ય કરાવે છે ત્યારે હું તમને સમજાવીશ પડી સમય તો અત્યાર સુધી આપણે શું ભણી ગયા તો ભાઈ 1757 થી લઈને છેક 1813 સુધી જેટલા બી ગવર્નર આવ્યા અને એના સમયમાં જે રાજનીતિક પરિવર્તન આવ્યા મતલબ કે જે યુદ્ધો થયા જે નીતિ લઈને આવ્યા એની આપણે ચર્ચા કરી પડે છે સમજ તો આશા કરું છું કે તમને અહીંયા આખો સ્ટોરીમાં યાદ રહી ગયો છે કે કયો ગવર્નર આવ્યો હતો એના સમયમાં કયા કયા યુદ્ધ થયા હતા યુદ્ધ પાછળના કારણો ક્યાં હતા જો કારણો ખબર પડી જશે તો યુદ્ધને યાદ રાખવા ઈઝી પડી જશે પડી સમજ થોડાક ફેક્ટ તમારે એક સંધિના નામ ની બધા યાદ રાખવા પડે કારણ કે એ વસ્તુ તો એવી છે કે એમાં તમે કોઈ પણ વસ્તુ કરો એને તમારે ગોખવી જ પડશે પડે છે સમજ તો એ બધું યાદ કરી લેજો હવે 1813માં શું થાય કે બ્રિટનની અંદર ઔદ્યોગિકરણ થઈ ગયું ઔદ્યોગિકરણના લીધે મોટા મોટા ઉદ્યોગપતિ આવી ગયા એ હવે પ્રેશર કરશે કોની ઉપર સંસદ ઉપર કે ભાઈ અમને હવે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે ઇજારાશાહી આપેલી છે મતલબ કે એકાધિકાર આપેલો છે એને તોડો અમને વ્યાપાર કરવાની પરમિશન આપો ક્યાં ભારતની અંદર તો આગળ જતા શું થશે 1813ની અંદર ચાર્ટર એક્ટ આવશે પડી સમજ હા ને તો ત્યાંથી નીતિ બદલાઈ જશે તો કે જે આ સમય જેને આપણે કીધું વાણિજ્ય સંસ્થાનવાદ કે ભાઈ ઓછામાં ઓછું યુદ્ધ કરો જેમ બને એમ વ્યાપાર કરો એની અંદર આપણે પહેલી પોલિસી હતી રાજનીતિક નીતિ એ જોઈ લીધી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એની પ્રશાસનિક નીતિ જોશું પ્રશાસનિક નીતિમાં શું જોશું કે ભાઈ ભારતમાં એ લોકો આવીને અદાલતો ઊભી કરશે સિવિલ સેવા ઊભી કરશે પછી કાયમી જવાબંધી એ ઊભી કરશે પોતાની સેના ઊભી કરશે તો પ્રશાસનની અંદર શું શું પરિવર્તન લેવા એની ચર્ચા આપણે કરશું ત્યારે નેક્સ્ટ લેક્ચરની અંદર પડી સમજ તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર ત્યાં સુધી જય હિન્દ